નાણાંનું મૂલ્ય. નાણાંનું મૂલ્ય શું છે? જે સૌથી મહત્વની વસ્તુ છે. આપણે નાણાંનો ઉદ્ભવ જોયો, નાણાંના કાર્યો જોયા. હવે આપણે નાણાંનું મૂલ્ય જોઈએ. વિશ્વની 4 જે શોધો છે એમાં નાણાંની શોધ છે. એમાં એક ક્યાંક આપણે વાત જોઈ કે નાણાંનું મૂલ્ય ટૂંકા ગાળામાં સ્થિર રહે છે, ટૂંકા ગાળામાં બદલાતું નથી. એટલે લોકો નાણાં પર વિશ્વાસ સંપાદિત કરી શક્યા છે. લોકોને નાણાં પર વિશ્વાસ છે. આજે હું અને તમે સરળતાથી આ કરન્સી સ્વીકારીએ છીએ તો એનું અર્થ એ થાય કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. એટલે તો નાણાંનું મૂલ્ય ખરેખર શું છે, કેવી રીતે વધઘટ થાય? 2021 નો રૂપિયો અને 1921 નો રૂપિયો, આ બંને વચ્ચે, બંને રૂપિયા છે, પણ બંને વચ્ચેનું મૂલ્ય કેટલું બદલાણું છે. 1921 નો 1 રૂપિયો બરાબર આજના કેટલા ડોલર? જો એ જવાબ આવડે તો તમે કહી શકો કે નાણાંનું મૂલ્ય તમે સમજી ગયા છો. તો નાણાંનું મૂલ્ય શું છે? જે ઘણા લોકોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે. વ્યાજનો દર એ નાણાંનું મૂલ્ય છે. આજે માર્કેટમાં જેટલો વ્યાજનો દર ચાલે છે એ નાણાંનું મૂલ્ય છે, અને દર વર્ષે એટલું નાણાંનું મૂલ્યમાં ફેરફાર થાય એટલે આપણને એટલું વ્યાજ મળે છે. વાસ્તવમાં આપણે કહી શકીએ કે વ્યાજ ઋણદાતાઓએ ઉધાર આપેલ એકમના બદલામાં તેમને પ્રાપ્ત થતું વળતર છે. ખરેખર નાણાંનું મૂલ્ય નથી, પણ જેમને પૈસા ઉછીના આપ્યા છે એમને પ્રાપ્ત થતું વળતર છે. બીજી બાબત છે નાણાંનું મૂલ્ય એટલે વિદેશી વિનિમય દર. આજે એક દેશ અને બીજા દેશ વચ્ચેનો જે વિનિમય દર છે, આ વિનિમય દર એટલે નાણાંનું મૂલ્ય. પણ આ કઈ અર્થઘટન પૂર્ણ નથી. આજે વિનિમય દર આપણે કહી શકીએ કે કોઈ એક બાબત પર આધારિત નથી. આજે અત્યારની પરિસ્થિતિ, 21 ની પરિસ્થિતિ જોઈએ તો $1 બરાબર 74-75 રૂપિયા છે. તો આ 75 રૂપિયા થવાનું કારણ શું, અથવા મૂલ્ય આટલું હોવાનું કારણ શું? એક કારણ નથી, આ વિનિમય દર છે. વિનિમય દર નિર્ધારણ માટેના સિદ્ધાંતો છે, અને વિનિમય દર કેવી રીતે નક્કી થાય જે આપણે આગળ જોશું. ત્રીજી બાબત છે નાણાંનું મૂલ્ય એટલે નાણાંની સામાન્ય ખરીદ શક્તિ. આજે 1 રૂપિયામાં કેટલું મૂલ્ય છે એ જાણવું હોય તો એ 1 રૂપિયામાંથી આપણને કેટલી વસ્તુ મળે છે, કેટલી વસ્તુ ખરીદી શકાય છે. એટલે સામાન્ય સ્વીકૃતિ પર આધારિત જો કોઈ ખ્યાલ હોય તો નાણાંની સામાન્ય ખરીદ શક્તિ એટલે નાણાંનું મૂલ્ય. હવે આપણે કહી શકીએ કે નાણાંનું મૂલ્ય નાણાંની ખરીદ શક્તિ પર આધારિત છે. આજે આપણે કહી શકીએ કે નાણાંમાં કેટલી ખરીદ શક્તિ છે એ નાણાંના મૂલ્ય પર આધારિત છે. તો એ સંદર્ભમાં આપણે કહી શકીએ કે નાણાંનું મૂલ્ય નાણાંની ખરીદ શક્તિ પર આધારિત હોવાના કારણે નાણાંનું મૂલ્ય નાણાકીય ખરીદ શક્તિના અર્થમાં સમજવા માટે ઉપયોગી બને છે. આમ નાણાંના વપરાશનું મૂલ્ય પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે કહી શકીએ કે નાણાંની ખરીદ શક્તિ એટલે નાણાંનું વપરાશ મૂલ્ય. આજે વ્યવહારમાં નાણાંમાં રહેલી ખરીદ શક્તિ વડે તેનું મૂલ્ય નક્કી થાય છે. જ્યારે નાણું એક નિશ્ચિત એકમ વડે વધારે પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકે ત્યારે નાણાંની ખરીદ શક્તિમાં વધારો થયો છે. પરિણામે નાણાંના મૂલ્યમાં પણ વધારો થયો છે. આનાથી ઉલટું નાણાંના એક નિશ્ચિત એકમ વડે ઓછી વસ્તુઓ અને સેવા ખરીદી શકાય તો નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. પરિણામે નાણાંનું મૂલ્ય ઘટ્યું છે. આના પરથી કહી શકાય કે નાણાંનું મૂલ્ય અને ખરીદ શક્તિ વચ્ચે સવડો સંબંધ છે, અને ભાવ સપાટી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આમ નાણાંના મૂલ્યનો આધાર નાણાંની ખરીદ શક્તિ ઉપર રહેલો છે, અને નાણાંની ખરીદ શક્તિનો આધાર
ચીજ વસ્તુઓના ભાવ પર રહેલો છે અને ચીજ વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય તો નાણાંની ખરીદ શક્તિ બદલાય અને નાણાંની ખરીદ શક્તિ બદલાય તો નાણાંના મૂલ્ય ઉપર એની અસર થાય. તો નાણાંનું મૂલ્ય શું છે એની જુદા જુદા વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે અથવા પોતાનો અભિપ્રાયો રજૂ કર્યા છે કે ખરેખર નાણાંનું મૂલ્યની વ્યાખ્યા શું છે. તો ખાસ કરીને રોબર્ટસન નામના વિદ્વાન એવું કહે છે કે સામાન્ય રીતે નાણાંના એક એકમના બદલામાં જેટલા પ્રમાણમાં વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે તે વસ્તુના પ્રમાણને નાણાંનું મૂલ્ય કહી શકાય. બીજા એક વિદ્વાન કેઇન્સ નામના વિદ્વાન એવું કહે છે કે નાણાંની ખરીદ શક્તિ વસ્તુ અને સેવાઓના તે પ્રમાણ ઉપર આધાર રાખે છે કે જે નાણાંનું એક એકમ ખરીદી શકે. ફિશર નામના વિદ્વાન એવું કહે છે કે નાણાંનું મૂલ્ય તેની ખરીદ શક્તિનો નિર્દેશ કરે છે. નાણાંની ખરીદ શક્તિ ભાવ સપાટી ઉલટી દિશામાં હોય છે, તેથી જ નાણાંની ખરીદ શક્તિનો અભ્યાસ અને ભાવ સપાટીનો અભ્યાસ લગભગ સમાન છે. આમ કાઉથર એવું કહે છે કે નાણાંનું મૂલ્યના ખ્યાલમાં નિશ્ચિતતા લાવવા માટે 3 પ્રમાણિત મૂલ્યો રજૂ કર્યા છે. એટલે આપણે કહી શકીએ કાઉથર નામના વિદ્વાને 3 મૂલ્યો દ્વારા નાણાંનું મૂલ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં જથ્થાબંધ મૂલ્ય, છૂટક મૂલ્ય અને શ્રમ મૂલ્ય. આ ત્રણેય ખ્યાલથી વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ કે જે જથ્થાબંધ બજારમાં નાણાંના એક એકમ દ્વારા પ્રાપ્ત થાય છે, નાણાંનું છૂટક મૂલ્ય એટલે વસ્તુઓ અને સેવાઓનું તે પ્રમાણ જે છૂટક બજારમાં નાણાંના એક એકમ દ્વારા પ્રાપ્ત થાય છે, જ્યારે નાણાંનું શ્રમ મૂલ્ય એટલે શ્રમનું તે પ્રમાણ કે જે એક નિશ્ચિત અથવા એક નિયોજક શ્રમ બજારમાંથી નાણાંના એક એકમ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. આમ ત્રણેય જુદા જુદા સંદર્ભમાં નાણાંના મૂલ્યનો નિર્દેશ રજૂ કરવામાં આવ્યો છે. અને કાઉથર એવું કહે છે કે નાણાંનું મૂલ્ય પૂર્ણ અર્થમાં માપવું અશક્ય છે અને માપવા માટે આપણે કહી શકીએ કે પરિવર્તન થતી માહિતી મેળવી અને નાણાંની ખરીદ શક્તિ આપણે જાણી શકીએ છીએ. તો નાણાંના મૂલ્યમાં ઓછામાં ઓછો ફેરફાર થવો જોઈએ એવું મોટા ભાગના લોકો માને છે. આજે આપણે કહી શકીએ કે કોઈ એક માપન સાધન ઉત્તમ માપક સાધન ત્યારે જ ગણાવી શકાય કે જેનું મૂલ્ય હંમેશા સ્થિર રહેતું. નાણાંનું મૂલ્ય અન્ય માપક સાધન જેવા કે થર્મોમીટર, બેરોમીટર, લીટર, કિલોગ્રામ વગેરેના મૂલ્યની માપક હંમેશા સ્થિર રહેતું નથી. તેટલા પ્રમાણમાં નાણાંનું મૂલ્યના માપક સાધન તરીકે નબળું બની જાય છે. જોકે મીટર કે ફૂટપટ્ટીના મૂલ્યની માપક નાણાંનું મૂલ્ય હંમેશા સ્થિર રહેતું હોય તેવું જેમ આપણે મીટરની લંબાઈ માપવાની ચેષ્ટા નથી કરતા તેમ નાણાંના મૂલ્યને માપવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. આમ નાણાંનું ખુદનું મૂલ્ય સ્થિર રહેતું નથી, તેથી નાણાંના મૂલ્યને માપવાની અનિવાર્યતા જણાતી નથી. આવું પણ ઘણા લોકો કહે છે. અને ઘણા લોકો એવું કહે છે કે નાણાંના મૂલ્યમાં ઓછામાં ઓછા ફેરફારો થવા જોઈએ, તેના ઉપર ચોક્કસ પ્રકારના અંકુશો મૂકવા જોઈએ, જેથી નાણાંના મૂલ્યમાં આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસનું રક્ષણ થાય અને નાણાંના મૂલ્યને અંકુશ રહિત રાખવામાં આવે તો આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસ ભક્ષક તેમજ ઘાતક બની જાય. તેથી કહેવાય છે નાણું એ નોકર તરીકે સારું પણ માલિક તરીકે ખરાબ. આમ નાણાંની તુલના આપણે જેની ચોટલી પકડી રાખવામાં આવી છે તેવા ભૂત સાથે કરી શકીએ. જ્યાં સુધી ભૂતની ચોટલી તેના માલિકના હાથમાં છે ત્યાં સુધી તે તેના માલિકના કહ્યાગ્રા નોકર બનીને પાણી માંગે ત્યારે દૂધ હાજર કરે, પરંતુ જે ભૂલથી પણ તેના માલિકના હાથમાંથી ચોટલી છટકી જાય તો તેના ઉપરનો અંકુશ જતો રહેશે. તે માલિકનું જ સૌ પ્રથમ ભક્ષણ કરી નાખે છે. આમ નાણાંનું પણ બરાબર આવું જ છે. નાણાંનું મૂલ્ય પણ જ્યાં સુધી અંકુશમાં રાખવામાં આવે ત્યાં સુધી તે સમાજની સુંદર સેવાઓ બજાવે છે, પણ જો જે અંકુશ રહિત બની જાય
તો અર્થકારણ અસ્ત વ્યસ્ત થઈ જાય. તો આ સંદર્ભમાં આપણે કહી શકીએ કે નાણાંનું મૂલ્ય એની ખરીદ શક્તિ સાથે જોડાયેલું છે અને ખરીદ શક્તિ સામાન્ય ભાવ સપાટી સાથે જોડાયેલી છે. હવે આપણે જોઈએ ભાવ સપાટી એટલે શું. તો સેલિંગમેન એવું કહે છે કે નાણાંનું મૂલ્ય નાણાંની ખરીદ શક્તિને વ્યક્ત કરે છે અને તેને વસ્તુઓની સામાન્ય ભાવ સપાટી દ્વારા જાણી શકાય છે. એટલે આપણે ખરીદ શક્તિના આધારે જ ભાવ સપાટી જાણી શકીએ. તો ભાવ સપાટીનું સૂત્ર શું છે? સામાન્ય ભાવ સપાટી બરાબર કુલ કિંમત છેદમાં વસ્તુઓ અને સેવાઓની સંખ્યા. આના આધારે આ સૂત્રની મદદથી આપણને સામાન્ય ભાવ સપાટી મળી જાય. અને ભાવ સપાટી ધારો કે 10 રૂપિયા છે તો એનો મતલબ એવો છે કે અર્થતંત્રમાં સૌથી આપણે પહેલા જોવું જોઈએ કે 10 રૂપિયા ભાવ સપાટી હોય તો દરેક વસ્તુના ભાવ 10 રૂપિયા હોય ના. દેશમાં બધી જ વસ્તુઓ અને સેવાઓને આપણે પસંદ કરવી પડે અને એ સેવાઓની કિંમત 100 રૂપિયા આવે તો 100 ના છેદમાં 10 અને 10 વસ્તુઓ છે તો એ 10 વસ્તુ ધારો કે બધી જ વસ્તુઓ એ વસ્તુની કિંમત 25 રૂપિયા છે, બી વસ્તુની કિંમત 50 રૂપિયા છે, સી વસ્તુની કિંમત 12.5 છે તો કુલ કિંમત કેટલી થઈ? 100 છેદમાં વસ્તુઓની સંખ્યા, વસ્તુઓ અને સેવાઓની સંખ્યા 10 તો 10 100 ના છેદમાં 10 જેના કારણે 10 જવાબ આવે તો એ સામાન્ય ભાવ સપાટી. તો સામાન્ય ભાવ સપાટી નાણાંના મૂલ્યને અસર કરે છે અને આ નાણાંનું મૂલ્ય બદલાતું હોવાના કારણે ખરીદ શક્તિ ઉપર એની સીધી અસર થાય છે. સામાન્ય ભાવ સપાટી અમુક ટકાનો વધારો થાય તે શોધવા માટે બધી બાબતોને એકી સાથે એકત્રિત કરી તેનું સરેરાશ મૂલ્ય કાઢવાનો કશો અર્થ નથી, કારણ કે નાણાંના મૂલ્યનો સાચો ખ્યાલ જાણવો ખૂબ મુશ્કેલ છે. તો આમ ભાવ સપાટીને ધ્યાનમાં રાખી કે વિભાગીય ભાવ સપાટી અને ભાવ સપાટીમાં આપણે કહી શકીએ કે શહેરી વિસ્તારોની ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને ધ્યાનમાં રાખીને જ જો આપણે ભાવ સપાટી નક્કી કરતા હોય તો એ વસ્તુનો જે ઉપયોગ કરે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ આપણે ભાવ સપાટી જોવી જોઈએ અને એના આધારે આપણે નાણાંનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. કોઈ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો ખેતી કામ કરતા હોય તો એ ખેતરમાં કામ કરતા લોકો કેવા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરે છે, એ વસ્તુઓની કિંમત કેટલી છે એને આધારે ભાવ સપાટી અથવા નાણાંના મૂલ્ય જાણી શકાય છે. અને આ બધાનો સાર એટલો જ છે કે નાણાંનું મૂલ્ય લોકોના જીવન ધોરણ ઉપર અસર કરે છે. આજે આપણે કહી શકીએ કે નાણાંના મૂલ્યને શોધવા માટે જુદા જુદા કેટલાય ઇન્ડેક્સ અર્થતંત્રમાં ઉપયોગી અથવા અર્થતંત્રમાં જોવા મળી રહ્યા છે. તો એ સંદર્ભમાં આપણે કહી શકીએ ભાવ સૂચક આંક આપણે તૈયાર કરવો જોઈએ.